નમસ્કાર મિત્રો. તો મિત્રો 18 એપ્રિલે એક સુંદર મજાની ફિલ્મ આવવા જઈ રહી છે. સસ્પેન્સ થ્રિલર મર્ડર ક્રાઇમ એવી ફિલ્મો તમે જોતા હશો, તો એવી જ એક શસ્ત્ર ફિલ્મ આવવા જઈ રહી છે 18 એપ્રિલે. તો આજે એનું ટીઝર પણ આવી ગયું છે યુટ્યુબમાં. તો સાથે મળીને આપણે ટીઝર આજે જોવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયો એટલે કે ટીઝર. Thousands of cyber claims are being reported across the country. कभी ओटीपी से फ्रॉड तो कभी डिजिटल अरेस्ट, कभी अश्लील चैट पर ब्लैकमेल. India has approximately lost 11,333 crore rupees to cyber fraud in the last 9 months alone. डिजिटल अरेस्ट का शिकार होने वालों में हर वर्ग, हर उम्र के लोग हैं. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતી ગેંગને દબોચી લીધી છે. ગુજરાતના વિવિધ ખૂણે લોકોના ફોન, લેપટોપ અને બીજા ગેજેટ્સ બ્લાસ્ટ થઈ રહ્યા છે. આ બ્લાસ્ટ કોઈ સામાન્ય બ્લાસ્ટ નહીં, પણ સાયબર એટેક હોવાનું મનાઈ રહ્યું છે. અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ મરવો કે ઇન્જર્ડ ન થવો જોઈએ. તો ઝાડુ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. ટીમ લીડ કોણ કરી રહ્યું છે? એસીપી રાઘવ. તો મિત્રો શસ્ત્ર ફિલ્મનું ટીઝર પરથી એવું લાગી રહ્યું છે કે જો તમે મર્ડર મિસ્ટ્રીના ચાહક હોય, એટલે કે મર્ડર મિસ્ટ્રી ફિલ્મો જોતા હોય યા તો પછી વેબ સિરીઝ જોતા હોય, તો આ ફિલ્મ જરૂરથી જોજો. જોવાલાયક ફિલ્મ છે, કંઈક નવું અલગ કર્યું છે આ ફિલ્મમાં એવું લાગી રહ્યું છે. જો તમે કોમેડી પારિવારિક ફિલ્મો જોતા હોય